નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના ઉમરગામના ગાંધીવાડી ખાતે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યો। દમણમાં ભાજપના કાર્યકરો વિજયની ઉજવણી કરી રહ્યા છે। મોંઘાભાઈ હોલ સામે આવેલ વિષ્ણુ ચેમ્બરમાં મળ્યો યુવકનો મૃતદેહ। દરિયાઈ સુરક્ષા અંગે ઉમરગામમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના ઉમરગામના ગાંધીવાડી ખાતે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યો। અલ કાયદા ઇન્ડિયાના આતંકી ગ્રુપના સંદર્ભમાં એનઆઈએના ગુજરાતમાં દરોડોનો મામલો। વલસાડના ઉમરગામના ગાંધીવાડી ખાતે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 2023નો આ કેસ છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા બાંગ્લાદેશી લોકોને પકડવામાં આવ્યા હતા કે જે અલ કાયદા ઇન્ડિયા માટે ફંડિંગનું કામ કરતા હતા। ઉમરગામ તાલુકાના ગાંધીવાડી વિસ્તારમાં એનઆઈએની તપાસ કરી પંચનામું કર્યું। ટીમ દ્વારા ગાંધીવાડી વિસ્તારમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ લોકો અને સ્થળોની માહિતી એકત્રિત કરવામાં પણ આવી હતી। તપાસ દરમિયાન કેસના સંબંધિત આરોપી અથવા કોઈ મહત્વપૂર્ણ પુરાવા હાથ ન લાગતા અંતે ટીમે કાયદાકીય પ્રક્રિયા મુજબ નીલ પંચનામું તૈયાર કર્યું છે। દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પંચાયત અને નગરપાલિકામાં શાનદાર વિજય બાદ દમણમાં ભાજપના કાર્યકરો વિજય રેલી સાથે વિજયની ઉજવણી કરી રહ્યા છે। દાદરા નગર હવેલી અને દમણ દીવના પંચાયત અને નગરપાલિકામાં શાનદાર વિજય બાદ દમણમાં ભાજપના કાર્યકરો વિજય રેલી સાથે વિજયની ઉજવણી કરી રહ્યા છે, જેમાં દમણ નગરપાલિકા વોર્ડ નંબર 9 માંથી બિનહરીફ ચૂંટાયેલા શ્રીમતી સિમ્પલબેન કાટેલાએ આજે તેમના મત વિસ્તારમાં વિજય રેલી કાઢી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારમાં સુવિધાઓના વિકાસે ટોચની પ્રાથમિકતા રહેશે। પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ નગરપાલિકામાં 15માંથી 12 વોર્ડમાં ભાજપના ઉમેદવારી બિનહરીફ ચૂંટાયા છે, જેમાં વોર્ડ નંબર 9ના શ્રીમતી સિમ્પલબેન કાટેલાનો પણ સમાવેશ થાય છે। આજે સિમ્પલબેન કાટેલાએ ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકો સાથે વોર્ડ નંબર 9 તમામ શેરીમાં રેલી કાઢી હતી। દરમિયાન લોકોએ શ્રીમતી સિમ્પલબેન કાટેલાનું વિવિધ સ્થળોએ ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું। लोकतंत्र विजयी हो। સૌથી પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, તેમજ મારા પ્રદેશના પ્રભારી શ્રી દુષ્યંતભાઈજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ આગળિયાજી, તેમજ મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ ના હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે મને 9 નંબર વોર્ડથી ચુનાવની ટિકિટ ફાળવી અને ક્ષેત્રમાં નેતૃત્વ કરવાનો મને તક મળી। આ ક્ષેત્રને હું ઋણી છું કહું તો, કારણ કે જે ક્ષેત્રથી આંધ્યાશ્રીથી હું આજે સ્ટાર્ટ કરી રહી છું, જે મારી જન્મભૂમિ છે અને જ્યાં મારી પૂર્ણ થશે એ મારી કર્મભૂમિ રહેશે। તો કુદરતનો એક સંકેત હશે જે મને આ ક્ષેત્રમાં કામ કરવાની તક આપી છે। મેં પૂરી મારી નિષ્ઠાથી, મારી પૂરી જવાબદારીથી આ ક્ષેત્રની વિકાસ પર હું
ખૂબ જ ધ્યાન આપીશ. એકવાર ફરી મારી જનતાને વોર્ડ નંબર 9ના તમામ લોકોનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. જે જોશથી, જે ઉમંગથી એ લોકોએ આજે જે મારું સ્વાગત કરી રહ્યા છે, એ જોઈને મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એ લોકોની ઉમ્મીદ પણ ઘણી છે મારા ઉપર. તો એ કુદરતને પ્રાર્થના કરીશ કે ઉમ્મીદ પર મને ખરી ઉતરવાની તક મળે અને જે રીતનો વિકાસ થઈ રહ્યો છે આપણે દમણની અંદરમાં જોઈ રહ્યા છે પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વની અંદરમાં, એ લોકોને આજે પણ ખબર છે કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે. અને આજે એક મહિલાને તમે જોવો છો, પ્રધાનમંત્રી મહિલાઓને આગળ લાવી રહી છે. તે તમામ કામો અમે તમામ બહેનો મળીને અને અમારી ટીમ દમણ નગરપાલિકાની એ મળીને એ ક્ષેત્રોનો વિકાસ માટે અમે કામ કરીશું. થેન્ક યુ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મોંઘાભાઈ હોલ સામે આવેલ વિષ્ણુ ચેમ્બરમાં મળ્યો યુવકનો મૃતદેહ. દરિયાઈ સુરક્ષા અંગે ઉમરગામમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ શહેરના મોંઘાભાઈ હોલ નજીકની ઘટના. મોંઘાભાઈ હોલ સામે આવેલ વિષ્ણુ ચેમ્બરમાં એક યુવકનો મૃતદેહ મળ્યો. વલસાડ શહેરના મોંઘાભાઈ હોલ નજીકની આ ઘટના છે. મોંઘાભાઈ હોલ સામે આવેલ વિષ્ણુ ચેમ્બરમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વિષ્ણુ ચેમ્બરના બિલ્ડિંગના નવીનીકરણ દરમિયાન મળ્યો યુવકનો મૃતદેહ. યુવકના મૃતદેહ મળવાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસને ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઠંડીના કારણે યુવકનું મોત થયા હોવાનું અનુમાન સિટી પોલીસે લગાવ્યું છે. યુવકના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દરિયાઈ સુરક્ષા અંગે ઉમરગામમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું.
વિરામ બાદ આપણું સ્વાગત છે। દરિયાઈ સુરક્ષા અંગે ઉમરગામમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દરિયાઈ સુરક્ષા અંગે ઉમરગામમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષા અતિ મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક શ્રી મરીન સેક્ટર કમાન્ડર હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ ફુગસિયા તથા મરીન ટીમ લીડર પીએસઆઈ શ્રી એસએસ પઠાણ, પીએસઆઈ શ્રી કેસી પટેલ, સ્ટેટ આઈબીપીઆઈ શ્રી કેતનભાઈ એમ રાઠોડ, પીએસઆઈ શ્રી કનૈયાલાલ ભાનુશાલી, એસઓજીના પીએસઆઈ શ્રી વાય.બી. હરિયા તથા મરીન કમાન્ડો ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આગેવાન સંજયભાઈ એલ માંગેલા, અનિલભાઈ એચ માંગેલા તથા સ્થાનિક ગ્રામજનો અને માછીમાર ભાઈઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પ્રજાની તથા દેશની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દરિયાઈ માર્ગોથી થકી આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બિનવારસી વસ્તુ, પેકેટ ડ્રગ્સ બેગ, બોટ અથવા ડ્રોન જોવા મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારમાં રહેનારા નાગરિકો અને માછીમાર ભાઈઓમાં સતત જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સહભાગિતાનો ભાવ વિકસાવવાનો છે। ખાસ હમણાં દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયો છે એનું અનુસંધાન રાખવામાં આવેલું છે। આપણી દરિયાઈ સુરક્ષા તેમજ માંગેલવાડ, નારગોલ આપણા વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે તે માટે તમે લોકો સાવચેત રહો। નાનામાં નાની કોઈ હિલચાલ હોય તો તાત્કાલિક પોલીસ ફોર્સને, ટાસ્ક ફોર્સને જાણ કરી શકો। એમાં જરાય ગાફેલ બના રહેતા કે છે એવું એના અનુસંધાને કરવામાં આવેલ છે। તો એના માટે માનનીય ડીવાયએસપી સાહેબ આપને માર્ગદર્શન આપશે। ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ સંવેદનશીલ જવાબદારી સંભાળતા મહેરબાન એડીજીપી શ્રી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી, મહેરબાન આઈજીપી શ્રી કોસ્ટલ સિક્યુરિટી અને મહેરબાન મરીન સેક્ટર કમાન્ડર અને એસપી શ્રી હજીરા સુરત નાઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની મરીન ટાસ્ક ફોર્સની જવાબદારી અને ફરજો અંગેની કામગીરી ચાલી રહી છે। જે અંતર્ગત હાલમાં દરિયાકાંઠાના ગામોમાં લોકોની જાગૃતતા, માછીમારોની જાગૃતતા લાવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને દરિયાકાંઠો આપણો વધુ સારો રહે અને દરિયાકાંઠેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, દારૂ, જુગાર, ગાંજો, કોકીન, હેરોઇન અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તેની હેરાફેરી ન થાય તેમજ ગામ લોકો અને દેશની અને રાજ્યની સુરક્ષા ટકી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે આજરોજ નારગોલ ખાતેના માંગેલવાડ ખાતે માછીમાર અને ગામ લોકોનું અવેરનેસ અંગેનું એક અભિયાન ચાલુ છે। જે અંતર્ગત આજરોજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। જે અંગે આ લોકોને, ગામ લોકોને અને માછીમાર ભાઈઓને તમામ બાબતોથી સુરક્ષાની દ્રષ્ટિએ અને દરિયાઈ સુરક્ષા અને આપણી સીમા સુરક્ષા અને જમીન માર્ગ અંગેની સુરક્ષા અંગેથી વાકેફ કરવામાં આવેલ છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના ઉમરગામના ગાંધીવાડી ખાતે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યો। દમણમાં ભાજપના કાર્યકરો વિજયની ઉજવણી કરી રહ્યા છે। મોંઘાભાઈ હોલ સામે આવેલ વિષ્ણુ ચેમ્બરમાં મળ્યો યુવકનો મૃતદેહ। દરિયાઈ સુરક્ષા અંગે ઉમરગામમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।